અંબાજી નજીક કરોડોની કિંમતની જમીનના સોદામાં ગંભીર ગેરરીતિઓનો આક્ષેપ સામે આવ્યો છે। મૃતક મહિલાના નામે જમીન વેચાણની મંજૂરી મેળવવાથી લઈને દસ્તાવેજો પર અંગૂઠા અને સહીઓ કરવામાં આવી હોવાના આરોપોએ ચકચાર મચાવી છે। આક્ષેપ મુજબ મહિલાના મૃત્યુ બાદ અન્ય મહિલાને જમીન માલિકી તરીકે રજૂ કરી કલેક્ટર કચેરી અને નોટરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। જમીન વેચાણની રકમ તરીકે મહિલાના બેંક ખાતામાં જમા થયેલા આશરે ₹15 લાખ ઉપાડી લેવામાં આવ્યા હોવાની પણ ચર્ચા છે। મૃતકના પુત્રે સમગ્ર મામલે રજૂઆત કરતા મરણ નોંધના રેકોર્ડમાં છેડછાડ સહિતના મુદ્દાઓ સામે આવ્યા છે। હાલ સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી છે અને જિલ્લા તંત્ર દ્વારા રિપોર્ટ મંગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। 8મા મહિનામાં મૃત્યુ પામી હતી ને 3 માર્ચ 2015 એનો દસ્તાવેજ થાય છે, એટલે લગભગ 6 મહિના પછી એનો દસ્તાવેજ થાય છે। આ મોટો મહેસૂલ વિભાગમાં એક સ્ફોટક ખુલાસો થયો છે। હવે કેટલાક લોકો એમ કહે છે કે ના એ જીવતી હતી, કેટલાક એમ કહે છે સાચી હતી, પણ આ બધું વાતોથી સત્ય સાબિત નહીં થાય। જો સરકારને સત્ય બહાર લાવવો હોય તો આદિવાસી મહિલાએ જ્યારે એનો બાણાખત દસ્તાવેજ કર્યો હતો એ વખતે એનો અંગૂઠો અસલ હતો, અને જ્યારે વેચાણ દસ્તાવેજ થયો એ અંગૂઠો છે, એ બે અસલ અંગૂઠાના નિશાનો સરકારી કચેરીના રેકોર્ડ ઉપર છે। તેમને એ બંને અંગૂઠાના નિશાનોનો FSL કરાવવું જોઈએ, અને FSLના રિપોર્ટ આધારે તરત જ ખબર પડી જશે કે આ ફ્રોડ થયેલું છે કે સાચું। 21/8/2014ના દિવસે અંગારી રામીબેન અણદાભાઈ નામના વ્યક્તિનું મૃતક જાહેર થયેલું મરણ રજિસ્ટર પર નોંધાવેલ, પરંતુ મરણ રજિસ્ટર સાથે ચેકચાક થયેલ તો અમારા દ્વારા અને અગાઉ પણ આવી અરજી કોઈ બીજા ભાઈ દ્વારા આવેલ હતી। એ અરજી પણ અનુસંધાને અમારા અગાઉના તલાટી પણ રિપોર્ટ આપી દીધેલ છે કે આ રજિસ્ટર પર ચેકચાક થયેલ છે।